કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સૂચનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે કટોરી બ્લાઉઝ છે તેના ઉપર માપી અને હું તમને કટોરી બ્લાઉઝનું કેવી રીતના કટિંગ કરવું એ તમને સમજાવીશ. આ રીતે આપણે ફરમાં મેં ઓનલાઈન દેવાનું સ્ટાર્ટ કરેલું છે. ઘણા ભાઈઓ બહેનોને ખબર છે આ રીતે એને ફરમાં લીધેલા છે કાપડમાં મારી જોડેથી. તો કેવી રીતના તમારી જોડે ફરમાં હોય તો તમારે કેવી રીતના કટિંગ કરવું, કેટલું વધઘટ કરવું, શું કરવું, એમાં શું ફરક આવશે, કયા ફર્મો કઈ સાઇઝમાં લેવાનો, એ બધી તમને માહિતી આપીશ. કોઈ બી ભાઈઓ બહેનોએ નથી લીધું તે પણ આ જોઈ શકે. એની જોડે આવા ફર્મા હોય તો તમે યુઝ કરીને કટિંગ કરતા શીખી શકો. આ રીતે મારે સ્લીવ એવી રીતના મેં 5 ફર્મા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તો તમારે અલગ અલગ સાઇઝમાં છે આ રીતે કટોરીવાળા બ્લાઉઝના. તો આ રીતે તમને કમ્પ્લીટ આવશે. આમાં તમારે કંઈ ઝાઝો ફરક કરવાનો રહેશે નહીં. ખાલી ફક્ત તમારે સિલાઈ માટેનું ને પાછળના ભાગમાં આપણે લંબાઈ વધઘટ કરવી હોય કે સ્લીવમાં એટલો જ ફરક કરવાનો. બાકી કટોરીમાં સાઈડ યોગની આપણે કોઈ ફરક કરવાનો નથી. તો તમને સરળ રીતે હું બતાવીશ. આ રીતે મેં 5 ફર્મા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તમારે મગાવવું હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તમે મગાવી શકો. આમાં તમે ટક્સવાળા પણ મગાવી શકો, પ્રિન્સેસ પણ મગાવી શકો, કટોરીવાળા, ડબલ કટોરીવાળા કે કોઈ બી ડ્રેસના કોઈ બી સાઇઝના તમે મગાવી શકો. આ રીતે છે. તો હવે આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ કે કેવી રીતના તમે માપ લઈને નક્કી કરશો કે તમે બ્લાઉઝ છે તો કયો ફર્મો રાખવો. તમારી જોડે હોય ફર્મા તો તમે કન્ફ્યુઝ થતા હોય, જે પહેલેથી ભાઈ બહેનો શીખે એને ખ્યાલ નથી હોતો. તો આ રીતે મેં બ્લાઉઝ રાખેલું, બરાબર. આપણે ગાજ બટન કે હૂક હોય તો એને આ રીતે પેક કરી લેવાનું. ને આપણે એક સાઈડથી પણ માપી શકીએ ને તમે આ રીતે પણ કરી શકો. આ હૂક પટ્ટી છે, બરાબર. તો આ રીતે તમે નક્કી કરી શકો. આ રીતે આવે છે 10, એટલે આપણે 10.5નો ફર્મો રાખવાનો. આ રીતે કટોરી પણ તમે માપી શકો, 5.5ની કટોરી છે ને આ રીતે પણ તમે કરી શકો, બરાબર. આ રીતે આવે 20, એટલે 40 ઇંચનું સાતી પહોળાઈ વાળું આપણું બ્લાઉઝ છે. એટલે આપણે 10.5નો ફર્મો રાખો એટલે પરફેક્ટ ફિટિંગ આવે તમારે, બરાબર. આપણે 10.5નો મેં ફર્મો લીધેલો છે. તો આ રીતે રાખવાનું છે. 40 ઇંચની સાતી પહોળાઈ છે. તો પહેલાં આપણે આ પાછળનો ભાગ માપી લઈએ. આ રીતે આવે છે 14, બરાબર. હવે આમાં આપણે ફર્મામાં પાછળનો ભાગ લઈએ. તો પહેલાં આમાં લંબાઈ માપી લઈએ. 14 ઇંચ આવે છે કે નહીં, એમાં વધઘટ થતું હોય તો કેવી રીતના કરવું તમે જોઈ શકો છો. 14 ઇંચ પૂરેપૂરું છે આપણે. તો આપણે રાખવું પડે 15 ઇંચ. એનું કારણ છે નીચે આપણે સિલાઈ બંને સાઈડ જાય એટલે આપણે 15 ઇંચ, 1 ઇંચ આપણે નીચેના ભાગે વધઘટ કરવાનું. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના ફરક કરું છું. તો આ 15 ઇંચ મેં રાખી દીધું, બરાબર. આ રીતે થશે. હવે આપણે માર્કિંગ કરી લઈએ. આ પાછળનો ભાગ છે. પહેલાં આપણે ફર્મો છે તે પ્રમાણે જ રાખી દેવાનું, પછી આપણે વધઘટ કરવાનું છે. ગળામાં ફરક આવશે. આ 10.5નો ફર્મો છે, બરાબર. 10 ઇંચની આપણે ફિટિંગ માટે આવશે. તો આપણે અહીંયા 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માટે ઉમેરી. આ રીતે, કેમ કે સિલાઈ માટેનું આમાં નથી એટલા માટે. આ રીતે તમે આમાં વધઘટ કરી શકો, તમારી પસંદ. હવે આ ફર્મો આપણે લઈ લઈએ. હવે આ બ્લાઉઝમાં આપણે પાછળનું ગળું માપી લઈએ. તો આ રીતે પાછળના ભાગેથી મેઝર ટેપથી માપી શકો અથવા તમે આ રીતે પણ કરી શકો. અહીંયા આપણે સિલાઈ માટેનું છોડી દેવાનું 1.5 ઇંચ, અહીંયા છોડી દેવાનું. આ રીતે 1.5 ઇંચ ઉપર લઈ લઈએ ને આ રીતે આપણે ગળાનો શેપ આપી દઈએ. તમે જોઈ શકો છો હું કેવી રીતના લઉં છું ગળાનો શેપ. એ રીતે તમારે લેવાનું. આ રીતે આપણા જે બ્લાઉઝમાં છે એ પ્રમાણે આપણું ગળું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. શોલ્ડર માપી લઈએ. જોકે શોલ્ડરમાં તમારે ફરક બહુ ઝાઝો કરવો નહીં પડે, છતાં તમે માપીને કરી શકો. આવે છે 3. તો આ 2.25નું આપણું ગળું, બરાબર. 3 ઇંચનું આપણે શોલ્ડર રાખવાનું. તો આ રીતે થોડોક ફરક આવશે, બરાબર. આ રીતે કેમ કે ડીપ ગળું છે એટલે આપણો શોલ્ડર થોડો નાનો થશે. આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે કટોરી લેવાની છે.
હું કયા ભાગ કઈ જગ્યાએ કટિંગ કરું એ ખાસ ધ્યાન દેજો. જે પહેલેથી ભાઈ બહેન છે ઘણાની કોમેન્ટ આવે છે કે મેડમ અમે ગમે એટલું કાપડ લઈ પણ અમારે ઘટે, તો તમારે પાછળનો ભાગ છે એની ઉપર આપણે કટોરી રાખવા. આપણે કટોરીમાં કંઈ ફરક નથી કરવાનો. આપણી 5.5ની કટોરીનું છે તો કમ્પ્લીટ થતાં આપણી 5.5 થઈ જશે. આ રીતે આપણે કટોરીનો શેપ છે તે પ્રમાણે જ આપણે કટોરી રાખી દેવાની છે. આ 10.5ની જ કટોરી છે એટલે કંઈ ફરક નથી કરવાનો. નાની કટોરી હોય તો મોટી કરવી પડે, પણ આપણે નાની સાઈઝનું તમે ફરમો રાખો તો તમે એમાં કંઈ ફરક નથી કરવાનો, બરાબર. એમાં 8.5, 9.5, 10, 11, 12 એવી રીતના ફરમાં આવે છે એટલે કંઈ ફરક કરવાની જરૂરિયાત નહીં પડે તમારે. હવે આપણે સ્લીવ આ જગ્યાએ રાખી દઈએ. સાઈડ યોગ, સાઈડ યોગમાં આપણે ફરક થોડો કરવો પડે એટલે પેલા તમને સમજાવી દઉં. આ રીતે ને આપણે નીચેનો યોગ આ રીતે આવશે. પહેલા સાઈડ યોગને આપણે જેમ છે તે પ્રમાણે રાખીને માર્કિંગ કરી લે. એકદમ સરળ રીતે બતાવું છું. જે પહેલેથી ભાઈઓ બહેનો શીખીને ખ્યાલ છે, સરળ રીતે તમે બ્લાઉઝ કટોરીવાળું શીખી શકો એવી કોશિશ મારી હંમેશા રહે છે. આ રીતે હવે આપણે 1.5 ઇંચ અહીંયા એક્સ્ટ્રા લીધેલું સિલાઈ માટે, તો 1.5 ઇંચ તમારે આમાં લેવું પડે, બરોબર ને, ઘટે આપણે સાઈડ 1.5 ઇંચ ને 1.5 ઇંચ. એ ખાસ ધ્યાન દેજો. જે જગ્યાએ પહોળાઈ વધારો છો એ જગ્યાએ આપણે પહોળાઈ વધારે લેવી પડે, બરોબર. આ રીતે આપણું સાઈડનું યોગ થઈ ગયો. હવે આપણે 3 ઇંચનો શોલ્ડર રાખ્યો તો આમાં પણ 3 ઇંચ લઈ લેવાનું, તો 3 ઇંચ પૂરેપૂરું આવે છે, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે થશે. આમાં કાંઈ ફરક નથી. હવે આ રીતે આપણે આ યોગને માપવાનો છે. પહેલાં આપણે માર્કિંગ કરી લઈએ, પછી હું તમને કહું કેવી રીતના ફરક કરવાનો છે. લંબાઈ આપણે વધારેલી છે તો આ બે પાર્ટ જોઈન્ટ થતાં આપણે 15ની લંબાઈ આવવી જોઈએ, એ ફરક કરવાનો. તમને વિડીયામાં કોઈ પ્રોબ્લેમ થતો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અથવા રિપીટ વિડીયો કરીને સમજીને કરજો. હું જે રીતે પોઈન્ટ બતાવું છું તે પ્રમાણે. પાછળના ભાગને આપણે 15 ઇંચ છે તો આપણે આ યોગ માપી લેવાનો. આ 12.5 એટલે 12 આવી ગયું, બરાબર. આમાં આપણે કેટલા વધારવું પડશે? 12, 13, 14 ને 15 ને 16 એટલે આપણે બહુ ફરક નહીં કરવો પડે. આપણે 1 ઇંચનો છે કેમ કે આપણે સિલાઈ માટેનું ઉમેરવું પડે. જો આ ટૂંકો હોય તો તમારે એ રીતે ઉમેરી લેવાનું. આપણે પૂરેપૂરું આવે છે 1.5 ઇંચ આપણે પહોળાઈમાં એ વધારી લઈએ, બરોબર. એટલે આપણો આ સાઈડ યોગ ઘટે નહીં. હવે આપણે સ્લીવ જોવાની છે. આ સ્લીવ જોઈ લઈએ. હવે 6 તો આમ આપણે જોઈ લઈએ 6.5, બરોબર. આપણે અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે 6.5. સાદું હોય તો તમારે 1.5 ઉમેરવાનું, બરોબર, તો એ 7.5 આવશે. તો આપણે પૂરેપૂરું છે તો આપણે આ સ્લીવમાં કંઈ વધઘટ નથી કરવી. ટૂંકી લાંબી કેવી રીતના કરવી? લંબાઈ હોય તો તમારે આ રીતે ખસેડીને લંબાઈ નીચે વધારવાની. ટૂંકી કરવી હોય આમાંથી તો આ રીતે. ખાસ ધ્યાન દેજો, હું તમને સમજાવું એમાં. હવે આપણે આ પૂરેપૂરું આવે છે એટલે આપણે માર્કિંગ કરી લઈએ પહેલાં તો. અહીંયા આપણે લંબાઈમાં પહોળાઈમાં પણ વધારી દઈએ કેમ કે આપણે 1.5 ઇંચ અહીંયા વધારે એક્સ્ટ્રા લીધેલું છે એટલે તે પ્રમાણે આપણે લેવું પડશે. આ રીતે આપણી સ્લીવ થઈ ગઈ. તમારે હંમેશા સ્લીવમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો, નીચેના ભાગેથી વધઘટ કરવાની સ્લીવનું. આ રીતે આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું, તમે જોઈ શકો છો. હવે હું તમને કટિંગ કરીને બતાવું એક પાર્ટ. એ રીતે બધાય પાર્ટ તમારે કટિંગ કરી લેવાના છે. આ પાછળનો ભાગ તમને પહેલાં બતાવું. જે રીતના મેં ફેરફાર કરતા તમને શીખવાડું એ રીતે ફેરફાર કરવાનો છે. ફરમો રાખીને કટિંગ કરો ત્યારે. આ રીતે થશે. તો જોઈ શકો છો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. આ રીતે આપણે બધાય પાર્ટનું કટિંગ કરી લેવાનું છે તો કટિંગ કરી લઉં છું. આ રીતે મેં
સાડીનું બ્લાઉઝ છે એમાં મેં આ રીતે ફરમો આપણે જે અસ્તરનું આપણે કટિંગ કરેલું છે પરફેક્ટ એ આપણે આ રીતે ગોઠવી લેવાનું છે. આ પાછળનો ભાગ, આ સાઈડ યોગ, આ કટોરી, આપણે આ નીચેનો યોગ, આ સાઈડ યોગના બાય. આ રીતે બાયમાં થોડું ઘટશે એમાં આપણે સાંધા લગાવીને કમ્પ્લીટ કરવાની. બાય ઘટતી હોય તો તમારે એ રીતે કમ્પ્લીટ કરી લેવાનું છે. હવે તમને હું માર્કિંગ કરીને બતાવું કે કેવી રીતના તમારે અસ્તરવાળું બ્લાઉઝ હોય તો કેવી રીતના માર્કિંગ. આમાં વધારે થોડું રાખી દેવાનું કાપડમાં, આપણે આ સાડીનું પાર્ટ છે એમાં. પછી આપણે અસ્તર સાથે ફિટ કરીને પછી વધી કાપડને આપણે કટ કરી લેવાનું આ રીતે. મેં એ રીતે આ રીતે ઊભી સાઈડ રાખી, મારી પેટર્ન એ રીતે છે એટલા માટે. ને થોડું કાપડ મારે આ રીતે આડું રાખવું તો ઘટે છે એટલા માટે તમારે, બાકી તમારે આડું રાખી દેવાનું. આ રીતે તમારે વ્યવસ્થિત બધાય પાર્ટ નીકળે ને ઘટે નહીં એ રીતે રાખવાના છે આ રીતે. તમે ડાયરેક્ટ પણ કટિંગ કરી શકો, તમને ફાવે તો તમે. પણ આ પહેલેથી ભાઈ બહેનો શીખતા હોય એટલા માટે હું તમને માર્કિંગ કરીને બતાવું છું. બાકી ડાયરેક્ટ તમે વધારે થોડું રાખીને પણ કટિંગ કરી શકો. આ રીતે માર્કિંગ કરી લીધું. હવે એક પાર્ટ તમને કટિંગ કરીને બતાવું કે આ રીતે કટિંગ કરવાનું. પાછળનો પાર્ટ તમને બતાવી દો. એ રીતે તમારે બધાય પાર્ટનું કટિંગ કરી લેવાનું. આ રીતે મેં કટિંગ કરી લીધું. એ રીતે આપણે બધાય પાર્ટનું કટિંગ કરી લેવાનું છે. તો કટિંગ કરીને કમ્પ્લીટ કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે મેં બધાય પાર્ટનું કટિંગ કરી લીધું છે. આ સાડીના પાર્ટમાં આ રીતે તમારે કટિંગ કરી લેવાનું છે. આ પાછળનો ભાગ છે બરાબર. આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો આ રીતે તમને ઇઝી મેથડથી મેં સમજાવવાની કોશિશ કરી કે ફરમા ઉપર આપણે રાખી અને બ્લાઉઝનું કટિંગ કરવું તો કઈ સાઇઝનું કઈ સાઇઝમાં લેવું ને કેવી રીતના વધઘટ કરવું એ તમને સરળ રીતે સમજાવવાની કોશિશ. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયો લાઇક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.